નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિદ્ધા। અત્યારે હું કલાલી વિસ્તારમાં આવી પહોંચ્યો છું। કલાલી વિસ્તારમાં EWS ના મકાનો જે ગઈકાલે લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા હતા તે સ્થળ પર અત્યારે હું પહોંચ્યો છું। મારી સાથે આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો જે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી સહિત કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે। જે રીતના જે ગઈકાલે જે ડ્રો રાખવામાં આવ્યો હતો EWS ના મકાનો છે તે ફાળવવામાં આવ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા જે રિયાલિટી આપ જોઈ શકો છો જે આ મકાનો હજી બની રહ્યા છે ને જે રીતના જે લાભાર્થીઓ છે તેઓને EWS ના મકાનો છે તે ક્યાંક ને ક્યાંક ફાળવવામાં આવ્યા છે। બીજી તરફ પણ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે જે અહીંયા જે આ મકાન બનાવવાની કામગીરી હજી ચાલી રહી છે। હજી આ કામગીરી જોતા લાગે કે 2027 સુધી આ મકાનો રેડી થાય તે પહેલા જ જે લાભાર્થીઓ છે તેઓને મકાનો છે તે ફાળવી દેવામાં આવ્યા છે। જે ગઈકાલે ડ્રો કરવામાં આવ્યો હતો, ડ્રોમાં જે તમામ જે લોકોને જે મકાન ફાળવવામાં આવ્યા છે ઋત્વિકભાઈ જોશી અહીંયા પહોંચ્યા છે અને જે રીતના વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આ લોકોએ ગરીબોના સપનાના મકાન આપવાના નામ પર આ ગરીબોની મજાક ઉડાવે છે। આ ભ્રષ્ટ ભાજપના રાજમાં જે કોર્પોરેશન તંત્ર ચાલે છે એ ખાડે ગયું છે। આપ વિચાર કરો કે 2022માં આ કલાલીમાં જે મકાનો લેવા માટે અહીંના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે રોજબરોજની મજૂરી કરે છે, ઘરકામ કરે છે, માતાઓ બહેનો બધા એક રૂપિયા પરસેવાનો ભેગો કરીને એ લોકોએ 20,000 રૂપિયા કોર્પોરેશનને 2022માં આપ્યા હતા। હવે 2025 પૂરું થઈ ગયું, 3 વર્ષ થઈ ગયા, ત્યાં સુધી તો મકાનનો ડ્રો ના થયો અને મકાન પણ ના બન્યા। અને જ્યારે ડ્રો કરવા માટે સયાજીનગર ગૃહમાં બોલાયા તો ત્યારે જ્યારે એ લોકો ગયા તો ધક્કો પડ્યો। કેમ? તો કારણ કે ભાજપના નેતાઓ પાસે સમય નહોતો, મેયર, સાંસદ, ધારાસભ્યો ત્યારે વડોદરામાં નહીં હોય એટલે ગરીબોને ધક્કો ખવડાયો। 500 થી 700 લોકોને ધક્કો ખવડાયો। 4 નેતાઓ માટે ખાલી 4 ભાજપના નેતાઓને ફોટો સેશન ના થયું એટલે 700 લોકોને ધક્કો ખવડાયા અને બીજા દિવસે બધાને બોલાયા દીનદયાલ ઉપાધ્યાય અતિથિ ગૃહમાં। ત્યાં એ બધા ગયા તો ત્યાં જે ડ્રો કર્યો એમાંના જે કલાલીના મકાનોનો ડ્રો થયો છે એના 1900 મકાનો અહીંયા છે અને તમે જોઈ લો કે 3 વર્ષ પહેલાના પૂરા થઈ ગયા અને હજુ પણ મકાનના તો ઠેકાણા નથી અને આ લોકોએ ડ્રો કરી નાખ્યો। માત્ર ને માત્ર ભાજપના નેતાઓ, મેયર, સાંસદ, ધારાસભ્ય સસ્તી પ્રસિદ્ધિ માટે અને એમના પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીના આવાસના નામના જે મકાનો હોય છે EWSના, તો પ્રધાનમંત્રીના મુખ્યમંત્રીને ખુશ કરવા માટે આ લોકો ફોટો સેશન કરીને ડ્રો કરી નાખ્યું, પણ એ ગરીબોને મકાન તો મળી નથી। ખરેખર તો જ્યારે ડ્રો થઈ જાય એના તમે 1 મહિનામાં તો મકાન આપો, અહીંયા તો મકાન જ નથી બન્યા। એક ટાવર તો એવું છે જેનો પાયો નથી નખાયો। અમને તો ખબર પડી કે 2024માં આ જેને કામ આપેલું એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, ફરીને એક્સટેન્શન આપ્યું। ચલો કઈ વાંધો નહીં, ગરીબોના મકાન બનતા હોય તો કોઈને કોઈ વાંધો જ ના આવવો જોઈએ, પરંતુ તમે કેટલી લોલીપોપ આપશો? તમે કેટલા હજુ તો લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરો છો। તમે 20,000 રૂપિયા, આજે 5,000 થી વધારે લોકોએ રૂપિયા ભર્યા હતા, એ 20,000 રૂપિયાનું 3 વર્ષ તમે વ્યાજ ગણો તો એ કોર્પોરેશન ખાઈ ગયું। આ તો પ્રજાને વેરો પણ પ્રજા વેરો ભરે, વેરો ભરીને મૂર્ખા બનવાનું પાયાની સુવિધા ના મળે અને જ્યારે ગરીબ લોકો પોતાના પરસેવાના રૂપિયાથી પોતાનું સપનાનું મકાન માટે જ્યારે વિચાર્યું હોય, સપનું જોયું હોય અને એ મકાન પણ આજે 3 વર્ષ 4 વર્ષ સવાયા એમને મકાન નથી મળતા। જ્યાં સયાજીપુરામાં મકાન બનીને રેડી છે ત્યાં ગરીબોને મકાન નથી આપતા અને જ્યાં મકાન બન્યા નથી એનો તો ડ્રો કરી નાખે છે। એટલે આખું અંધેર વહીવટ અને અડઘડ તંત્ર ચાલે છે આ શાસકોના રાજમાં, એવું અમને લાગે છે। ખાસ કરીને આ સમસ્યા તમને દેખાય છે, જેમને મકાનો ફાળવ્યા તે લોકોને કેમ નથી દેખાતા? મકાનો ફાળવ્યા એમને પણ દેખાય છે। બધા સર સયાજીરાવ ગૃહમાં જયારે આવ્યા હતા ત્યારે ધક્કો પડ્યો, એ બધા મોટી સંખ્યામાં અમારી સાથે ઉભા હતા અને બધા બોલતા હતા। હવે વિચાર કરો કે ગરીબ માણસ, જે બહેનો માતાઓ ઘરકામ કરતી હોય, જે નોકરી ધંધા કરતા હોય, છૂટક મજૂરી કરતા હોય, એ કેવી રીતે આંદોલન કરવા આવે? એ પોતાનું ઘર ચલાવે, એમને તો દિવસના 500-700 નું નુકસાન થઈ ગયું, 2 દિવસ ધક્કા ખવડાયા, 1500 નું નુકસાન થઈ ગયું, તો ઘર કેવી રીતે ચલાવે? રોજબરોજની મજૂરી કરનારા લોકો કઈથી આંદોલન કરવાના? અને આ લોકો જો બેરી મૂંગી સરકાર તો સાંભળતી નથી। આ લોકોને માત્ર તાઇફા કરવામાં, ખર્ચા કરવામાં, વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને ગરબા કરવામાં 53 લાખ ખર્ચી કરવાના, ઝુમકા ગીરા પર ડાન્સ કરવા માટે રૂપિયા ખર્ચી કરવાના, પણ જે ગરીબોનો મકાન નથી મળતા, જ્યાં પાયાની સુવિધા નથી મળતી એનું તો આ લોકો વિચારતા નથી। ખંડેર બની ગયા, અહીંયા પણ મકાનો જેવા છે જે બનીને તૈયાર છે અને ખંડેર બની ગયા, લોકોનો સામાન તેથી ચોરાઈ ગયો, પણ તે છતાં ગરીબોને મકાન ના આપ્યા। એટલે ઘરનું સપનું બતાવીને આ લોકો ગરીબોના સપનાની મજાક ઉડાઈ રહ્યા છે એવું મારું માનવું છે। એમાં ખાસ કરીને જે EWSના અધિકારી છે પેલા સિંગલ, એ જાણીને લોકોને ધક્કા ખવડાવે છે। અમારી પાસે એમની ઘણી બધી ફરિયાદ આવી છે કે તે દુલીરામ પેડાની સામે જે ઓફિસ છે એ પોતે ત્યાં અંદર બેસીને AC કેબિનમાં બેસીને મલાઈ ખાવાની અને ગરીબોને હેરાન કરવાના, ધર્મને ધક્કા ખવડાવવાના।
આજે ઢોરના નામે ધક્કા ખવડાવવાના, મકાનના નામે ધક્કા ખવડાવવાના. આવાસના મકાનમાં ભૂતકાળમાં ભાજપના કોર્પોરેટરોના નામો નીકળેલા છે અને એમના નામે મકાનો નીકળેલા છે. તો કેવી રીતે આ લોકો ગરીબોને મકાન શું આપતા હશે આપણે જાણીએ છીએ. પણ અત્યારે પ્રશ્ન એ છે કે જે જગ્યાએ મકાન બન્યા નથી, જે કલાલીમાં આજે 1900 મકાનનો ડ્રો થઈ ગયો, તો મકાન તમે જુઓ આ સ્થિતિ પ્રમાણે તમને લાગે છે કે 6 મહિનામાં વડોદરાના મેયરે તો ગપ્પા મારવાના, સાંસદ તો ગપ્પા મારવાના, જુઠ્ઠું બોલો, જોરથી બોલો ને વારંવાર બોલો. અરે ગપ્પા મારવાની લિમિટ હોય કે નહીં? તમે આ સામે કોર્પોરેશન ચૂંટણી છે એટલે ખાલી દે ઠોક કરો છો. તમારા 4 નેતાઓના ફોટો સેશન માટે તમે 700 થી 800 લોકોને છેક ધક્કો ખવડાવ્યો. કઈ? તો કે દીનદયાળ ઉપાધ્યાય પશ્ચિમ વિસ્તારના લોકોના મકાન માટે બિચારાઓને બધાને જેમની પાસે વાહનો નથી એ લોકોને છેક પૂર્વ વિસ્તારમાં બોલાયા, દીનદયાળ ઉપાધ્યાય અતિથિગૃહમાં બોલાયા અને તઈ આ નેતાઓએ ખાલી ફોટો સેશન કર્યો. મકાનો તો કોઈને મળ્યા જ નથી અને મકાન બન્યા જ નથી તો મળે કેવી રીતે? એટલે ગરીબોની મજાક ઉડાવે છે આ ભ્રષ્ટ શાસકો. કોંગ્રેસ હવે કઈ રણનીતિ અપનાવશે? અમે આ મુદ્દા પર વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને, કે મ્યુનિસિપલ કમિશનર પર તમે જાણો છો કે અમે કોંગ્રેસ પાર્ટી આવેદનપત્ર આપવા જઈએ કે રજૂઆત કરવા જઈએ તો કમિશનર મળે નહીં. અને જે એમના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે માસ સીએલ પર ઉતારવાના હોય ત્યારે કમિશનર બેઠા બેઠા આવેદનપત્ર લઈ લે. એટલે વિરોધ પક્ષનો તો આ લોકો સાંભળવા તૈયાર નથી. હવે તો મીડિયાના માધ્યમથી, આપણા માધ્યમથી લોકોમાં જાગૃતતા આવે અને લોકો ઓળખે કે આ 30 વર્ષના ભાજપના એકહતનું શાસનમાં જ્યારે આખું વડોદરા ખાડોદરા બની ગયું છે, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું અને ગરીબોને મકાન નથી મળતા, આવાસ નથી મળતા, આ બધા મુદ્દા લઈને અમે તો કોંગ્રેસ પાર્ટી આ બાબતે રોડ રસ્તા પર આંદોલન કરશે અને અમે કાયદાકીય પણ આમાં વકીલોની સલાહ લઈને લડત આપીશું. બિલકુલ. જી ચોક્કસથી દર્શક મિત્રો આ હતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિકભાઈ જોશી અને તેઓ છે તે અહીંયા પહોંચ્યા હતા અને જે રીતના ગઈકાલે જે ડ્રો રાખવામાં આવ્યો હતો આવાસના જે ઈડબ્લ્યુએસના જે મકાનો છે તે ફાળવવામાં આવ્યા હતા અને જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે અહીંયા મકાનો જે બનવાની જે કામગીરી છે તે હજી પણ અહીંયા ચાલી રહી છે. જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે હજી પણ જે અહીંયા કામગીરી છે તે ચાલી રહી છે. જે રીતના આવાસના જે મકાનો છે તે ગઈકાલે ડ્રોની અંદર ફાળવવામાં આવ્યા હતા. જે લાભાર્થીઓ છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક એ અગવડતાનો અનુભવ થઈ રહ્યો છે, કેમ કે જે રીતના એક તરફ જે લાભાર્થીઓ છે તે એક આશા સાથે તેઓ પહોંચ્યા હતા કે તેમનું આશાનું એક ઘર મળશે, પણ જ્યાં ગયા અને ત્યાર પછી જે આ પરિસ્થિતિ તમે અત્યારે જે અહીંયા સ્થળ પર પહોંચ્યા છો, આખી જે એમની આશા પર પાણી ફરી ગયું એવું લાગે છે. ગરીબોની મજાક ઉડાવે છે આ લોકો. ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તાના નશામાં એટલા મસ્ત થઈ ગયા છે અને વડોદરાની પ્રજા ત્રસ્ત છે. આમ તો બધા મોરચા પર, બધા મુદ્દા પર આ ભાજપની કોર્પોરેશનનું બોર્ડ નિષ્ફળ ગયું છે. પરંતુ જે ગરીબો એક કિંમતી પોતાનો પરસેવાના રૂપિયાથી, કમાણીથી જે ઘરકામ કરે, રોજબરોજની મજૂરી કરે, એવા લોકો જે પોતાના મહેનતના રૂપિયા રોક્યા 2022માં, આજે 25 પૂરું થઈ ગયું, 3 વર્ષ થઈ ગયા, 2022માં 20,000 રૂપિયા ભર્યા હતા આ કોર્પોરેશન સત્તાધીશો પાસે. તમે વિચાર કરો કે એનું વ્યાજ તમે ગણો ને, આજે હજારો લોકો રૂપિયા ભર્યા, એનું વ્યાજ તમે ગણો, વ્યાજ કોણ ખાઈ ગયું? તો કે કોર્પોરેશન ખાઈ ગયું. અને આજે જ્યારે ડ્રો માટે એમને પહેલા તો સયાજીનગર ગૃહ બોલાયા, ત્યાં એમને ધક્કો પડ્યો કારણ કે નેતાઓ પાસે ટાઈમ નહોતો. મેયર, ધારાસભ્ય, સાંસદો બધા વડોદરામાં હાજર નહોતા, એમને ફોટો સેશન બાકી રહી જવાનું હતું. એટલે બીજા દિવસે બિચારાને છેક પશ્ચિમ વિસ્તારના લોકોને કલાલી, ભાયલી, સેવાસીના ડ્રો માટે છેક પૂર્વ વિસ્તારમાં દીનદયાળ ઉપાધ્યાય હોલમાં બોલાયા. કેમ? તો કે ભાઈ નેતાઓ બધા ત્યાં આવ્યા છે અને એમને ફોટો સેશન કરાવવાનો છે. અને ત્યારે પણ આવીને શું લોલીપોપ આપી કે ભાઈ તમને 6 મહિનામાં મકાન મળી જશે. અરે ભાઈ 3 વર્ષથી પૈસા ભર્યા છે, 6 મહિનામાં તમે કહો છો મકાન? તમે જોઈ લો, અહીંયા આ ટાવર ઊભા છે અને માનો વચ્ચેનો એક ટાવરનો તો જો પાયો નથી ને કઈથી મકાન મળશે? એટલે ગરીબોના મકાનોને, સપનાના મકાનની આ લોકો મજાક ઉડાવે છે, ગરીબોની મજાક ઉડાવે છે. કારણ કે આ લોકોને, ભાજપના નેતાઓને અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ભેગા થઈને આખું કોર્પોરેશનના તંત્રને બાનમાં લીધું છે. તમે વિચાર કરો કે આજે કોઈ રજૂઆત કરવા જાય કે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે તો કેટલાક અધિકારીઓને માનસિક ત્રાસ લાગે. આ ગરીબોને બિચારાઓને માનસિક ત્રાસ છે, રોજબરોજની મજૂરી કરે છે, ઘરકામ કરનારા માતાઓ, બહેનો, એમને પોતાના સપનાના મકાનનું સપનું જોયું હતું કે અમને ઘરનું ઘર મળશે અને તમે જુઓ કે આજે 4 વર્ષ થઈ ગયા, કોઈને મકાન મળતું નથી. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા લાભાર્થી છે તેઓ પણ અહીંયા જે રીતના પહોંચ્યા છે અને જે પ્રમાણે જે ડ્રો થયો હતો, ડ્રોની અંદર જે જી ક્યારે ભર્યું હતું? 8 મહિના થયા પણ નંબર ના આવ્યો આપણો. કેટલા રૂપિયા ભર્યા હતા? 20,000. તમે તો 8 મહિનામાં સારું છે, એ તો લોકો 3 વર્ષ પહેલા 20,000 ભર્યા. જે રીતના અહીંયા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રમાણે જે રીતના જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓને ઘર, સપનાનું ઘર મળી રહે તેવા પ્રયાસ છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જે રીતના
હાલ જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે હજી મકાનો છે તે ક્યાંક ને ક્યાંક હજી બની રહ્યા છે અને હજી આ જે મકાન બનતા ઘણો સમય લાગે તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. આપણી સાથે અહીંયા રાકેશ ઠાકોર છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. જી રાકેશભાઈ, પહેલા તો તમે સર સયાજીનગર ગૃહ ગયા હતા એક મેસેજના આધારે, પછી પંડિત દીનદયાળ નગરમાં ગૃહમાં ગયા હતા અને આજે અહીંયા રિયાલિટી જોવા માટે આવ્યા છો. રિયાલિટીમાં જોવા મળી ગયું અમને કે અહીંયા ખાલી હાડપિંજર ઊભું છે, બધું અંડર કન્સ્ટ્રક્શન છે, ખાલી નામનો ડ્રો કરી નાખ્યો, ઇલેક્શન છે એટલા માટે. હવે ઇલેક્શનની અંદર બતાવો કે અમે મકાનો આપી દીધા. અરે પણ મકાન કયા આપ્યા? કયો દરવાજો લાગેલો છે? કઈ લાઇટ લાગેલી છે? કઈ પાણીની લાઈન લાગી છે? કઈ હિસાબે તમે 6 મહિના વર્ષની અંદર 2 વર્ષમાં તૈયાર થશે? મને નહીં લાગતું 3 થી 4 વર્ષ લાગશે આને રેડી થતા. મારા હિસાબે 3 થી 4 વર્ષ લાગશે, કેમ કે કોન્ટ્રાક્ટર બી તમને સીધો જવાબ નહીં આપી શકે. કોન્ટ્રાક્ટરની જ ભૂલ છે, કેમ કે અહીંયા એક બોર્ડ લાગેલું હતું, મેં જોયું હતું 2024 સુધી કમ્પ્લીટ કરી આપતા, પછી એને ટાઈમ પીરિયડ માંગ્યો, ટાઈમ વધતો જ જાય છે. મારા હિસાબ લાગે મને તો એક કાકાએ અહીંયા કામ કરવાવાળા કાકાએ એવું કીધેલું કે 2030માં મકાનો રેડી થઈને મળશે, ત્યાં સુધી મકાન મળે નહીં. ત્યાં સુધી સપના જ જોજો કે તમને ઘર મળ્યું. તમારી લોન પડી ગઈ હશે, એ લોનના હપ્તા ભરજો, એટલે વગર મકાનનું ભારણ પડી જવાનું લાભાર્થી ઉપર. આશા રાખે એવું કેવું છે કોર્પોરેશનના જે લાગતા વળગતા અધિકારીઓ અહીંયા એને ધ્યાન આપીને વહેલી તકે કામ કરીને પૂરે લેબર વર્ક વધારે, ટીમ વધારી દે. એવું એક કોન્ટ્રાક્ટરથી ના પહોંચી વળાતું હોય તો બીજા કોન્ટ્રાક્ટરની જોડે સેટિંગ કરીને જે હોય તે એનું વહેલી તકે નિવારણ લાવે તો વહેલા મકાનો મળી શકે, નહીં તો નથી મળવાના વહેલા મકાનો. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા વોર્ડ 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને તેઓ દ્વારા જે રીતના માહિતી આપવામાં આવી કે જે અહીંયા હજી મકાનો છે તે હજુ બની રહ્યા છે અને હજી પણ ઘણો સમય લાગશે. જે રીતના વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે જે રોડ આનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લાભાર્થીઓ છે EWSના મકાનોના, તેઓ લાભાર્થીઓને મકાન છે તે ફાળવવામાં આવ્યા હતા. પણ જે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્થળ પર જ્યારે અત્યારે અમે પહોંચ્યા છે, કોંગ્રેસની ટીમ છે તેઓ પણ અહીંયા પહોંચી છે અને જે રિયાલિટી જોઈએ તો હજી મકાનો બની રહ્યા છે. બસ અમે પણ આશા રાખીએ છીએ કે વહેલી તકે આ મકાનો તૈયાર થાય ને જે લાભાર્થીઓ છે તેઓને પોતાનું સપનાનું ઘર વહેલી તકે મળે તેવી એક આશા સાથે અહીંયા તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય તેઓ પણ અહીંયા પહોંચીને અત્યારે તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.